ફેમિલી કેમ છો ને સ્વાગત છે નવા બ્લોગમાં બેન જય માતાજી જય શ્રી રામ રાધે રાધે તો ગાઈસ આજનો દેખો આખો દી ગાઈસ વરસાદ જ આવ્યો ઇઝી પર ગાઈસ વરસાદ જ આવે દેખો એક જ ઇઝી વરસાદ જ આવે ગાઈસ અને આજનો બ્લોગ એ સુધી છે અને ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં કંપનીના ફોટા છે જી આ વર્ષે લઈ ગયા એના બધી ફોટા છે ગાઈસ ને આ 2019 માં ગયા એના ફોટા છે ગાઈસ અને આ છે 2022 નો છે આ 2025 નો છે ગાઈસ અને આ પણ 2025 નો છે જે હવન કરીને એવા અમે ઇન્ડિયામાં 10 છબી લીધી છે ગાઈસ અને આ બધી ઇન્ડિયન છે આ બધી આ વર્ષે ન છે અમે ગાઈસ હવન કરીને એવા એના બધી ફોટા છે ગાઈસ અને આયા પણ થોડાક છે ફોટા અને આ 2019 નો ફોટા છે ગાઈસ અને આ પણ 2019 નો છે અને આ પણ 2019 નો છે ગાઈસ ગાઈસ આથી ફોટા રાખવા પડે ગાઈસ તો યાદગીરી તમે નાના હતા તમારા એટલા હતા ગાઈસ તો આજે અમે ઇન્ડિયામાં જે ઘર બનાવ્યું છે ગાઈસ એ હમણાં આ વ્લોગમાં હું તમને બતાવી દે ગાઈસ અને જો ગમે તો કમેન્ટની અંદર ખાસ કહી દેજો ગાઈસ પપ્પાની મમ્મી લહન પડે આજે ગાઈસ બનાવવાનું છે ઝીંગાની બિરયાની ગાઈસ નરસિંહ ગાઈસ બનાવવાના છે તો ગાઈસ રેસીપી કેવી લાગે ખાસ કમેન્ટ અંદર ગાઈસ જણાવી દેજો ગાઈસ તો નરસિંહ નાખી દીધા ગાઈસ અને હવે આમાં ડુંગળી નાખી દઈએ ટમેટા નાખી દઈએ એમાં ધાણા નાખી દઈએ ગાઈસ હવે ધાણા સેવ નાખી દઈએ મસાલો સરદર નાખી દઈએ સરદર નાખી દીધું ગાઈસ નિમક નાખી દઈએ એમાં गाइस में तो तेल नाखी दिए गाइस मिक्स कर दिए गाइस नाखी दिए બટેટા મોરુસ બિરયાનીમાં નાખવા માટે આજે ઝીંગાની બિરયાની બનાવવાના છે ભરત એમની બહુ મસ્ત આવડે બિરયાની તો બધા ખાવા માટે આવી જજો બાસમતી
પકવા મૂકી દીધું છે હંડોઈની, નરસિંગા મૂકી દીધા છે ગાઈસ હંડોઈની. ગાઈસ રિઝલ્ટ મેં બતાવે કેવું આવે ગાઈસ. પછી પપ્પાની બિરયાની પછી બનાવવાના છે ઝીંગાની. તેલ નાખે અહીંયા મમ્મી લસણ નાખે. સાહેબ મમ્મી જીરું ને બધું નાખે. અહીંયા પપ્પા હવે ડુંગળી નાખવાના છે. હવે ટમેટા નાખી દીધા ગાઈસ. ઉપર ઢાંકી દીધું અને હવે ડુંગળીની હજી તેલમાં પકવા દેવું. ઝીંગા છે નરસિંગાનું છે શાક. ગાઈસ ઉપર મસાલો નાખીશ હવે. તો પાણી વાળું પ્રમાણે મસાલા કરવા ગઈશ અને હવે આવો મસાલો થઈ ગયો ગાઈસ, રેડી થઈ ગયો ગાઈસ. હવે પપ્પા હવે ઝીંગા નાખે. બંધ કરી દીધું ગેસ. થોડીક વાર પકાવવા દેવું. હવે હલાવે છે. એમાં થોડું પાણી નાખીએ. હવે ભરવાઈ જશે પાણી. અમે યુઝ્યુઅલી અમે કણકી ચોખા ખાતા હોય એટલે અમે એની બિરયાનીમાં કણકી ચોખા ગમતા નથી ગાઈસ. અમે એનાથી મોટા ચોખા બાસમતી ગાઈસ પકાવીએ. એટલે બાસમતી હવે પપ્પા તોડે છે ગાઈસ. અહીંયા બિરયાનીમાં નાખો ગાઈસ. પછી કણકી ચોખા અમે ગમતા નથી બિરયાની, કઈ ખીસો થઈ છે ગાઈસ. તો પપ્પા કે મોટા ચોખા નાખો. તો હવે ગાઈસ મોટા ચોખા નાખવાના છે બિરયાનીમાં. તો પપ્પા અહીંયા બાસમતી કાઢવા માંડ્યા. પપ્પા હવે મૂકેલ છે. અહીંયા નરસિંગ ગાઈસ રેડી થઈ ગયા. અહીંયા જે પકાઈ ગયું છે નરસિંગાનું અને અહીંયા હવે ગાઈસ પાકે છે ગાઈસ બિરયાની. હવે ચોખા તો આ ચોખા દસ ગાઈસ. હા ભાઈ બિરયાનીમાં નાખવા માટે ગાઈસ ચોખા ધોઈને પછી નાખવા પડે.
ચોખા નાખે છે અભય બિરયાની ના આપણે હલાવી લઈએ ગાઈસ ધાણા નાખી દઈએ ગાઈસ ગાઈસ હવે બિરયાની થઈ ગઈ ગાઈસ હવે હલાવી લઈએ ગાઈસ બસ બિરયાની ખતરનાક ગાઈસ મુનીશ બિરયાની નો સ્વાદ જોરદાર ગાઈસ આખા ઘરમાં ગાઈસ ફેલાઈ ગયો છે ગાઈસ અને મમ્મી છે આ ટીવી દેખે આ બિરયાની રેડી થઈ ગઈ ગાઈસ આ છે બિરયાની રેડી થઈ ગઈ છે ઝીંગાની તો આજનો બિરયાનીનો બ્લોગ તમને કેવો લાગ્યો હોય એ ખાસ કમેન્ટની અંદર ગાઈસ જણાવી દેજો નવા હોય ચેનલમાં તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળશે આપણે આગલા વિડીયોમાં સારું બધાને જય માતાજી જય શ્રી રામ રાધે રાધે